ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન. ઉત્તર ગુજરાતના પ્રભારીઓ રહ્યા ઉપસ્થિત. ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ પંખેશ્વર મહાદેવના મંદિરે આજે ખેડબ્રહ્મા ખાતે થયો હતો. ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં આયોજિત આ સ્નેહમિલન કાર્યક્રમ શંખેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો. ઝોન પ્રભારીઓની વિશેષ ઉપસ્થિતિ. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારીઓ સુભાષિની યાદવ અને નાઈમ મિર્ઝા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓનું માર્ગદર્શન કર્યું હતું. પ્રભારીઓની હાજરીથી કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં મુખ્યત્વે ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત પૂર્વ જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચશ્રીઓ અને સમિતિના સક્રિય કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકને આવરી લેતા ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે આ સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ થકી સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠનને વધુ સક્ષમ બનાવવાનો હેતુ સ્પષ્ટ થાય છે. ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા.